ભાજપનો પાયો નખાયો ત્યારથી લઈને આજ સુધી રાજનીતિની તમામ વાતો જાણીએ ડોક્ટર A.K. પટેલ સાથે। डॉक्टर साहब नमस्कार, आपનું સ્વાગત છે। ડૉક્ટર સાહેબ, રાજનીતિમાં કેવી રીતે આવ્યા આપ? એ આખો ઇતિહાસ છે। વિજાપુરમાં 59-60માં એઝ અ મેડિકલ ઓફિસર ત્યાં હાજર થયો। એ ટાઈમે મનમાં એક કલ્પના લઈને ગયેલો કે ગ્રામ્ય વિસ્તારમાં કંઈ કામ કરવું। ડૉક્ટરો કામમાં નહોતા જતા પણ મેં સ્વીકાર્યું અને એ વખતે અમને જે મારા એક ટીચર હતા મેયો ક્લિનિક વિશે બહુ વાત કરતા, ગ્રામ્ય વિસ્તારમાં જઈને મેયો લોકોએ શું કર્યું એટલે મને પણ એવી ભાવના હતી કે આવું કંઈક કરું અને એને કારણે લોકોના ખૂબ પરિચયમાં હું રહ્યો। અને પછી જ્યારે 75ના ઇલેક્શનો થયા ત્યાં સુધી તો હું રાજકારણમાં કંઈ હતો જ નહીં, પણ 75ના ઇલેક્શનમાં તમે જાણો છો એ પ્રમાણે સંસ્થા કોંગ્રેસ અને જનસંઘનો કંઈક 18 કે 20નો કોટા હતો, બાકીનો સંસ્થા કોંગ્રેસનો હતો। એટલે એ ટાઈમે મોરારજીભાઈ દેસાઈએ ક્યાંક સમાજના થોડા કાર્યકર્તાઓને પણ પસંદ કરવા, ખાસ કરીને સર્વોદય કાર્યકર્તાઓ, સામાજિક બીજી સંસ્થાઓ, એમાંથી એમને કંઈ લિસ્ટ તૈયાર કર્યું અને એમાં આઈ વોઝ સિલેક્ટેડ વન ઓફ ધેમ। મારા ચાલુ દવાખાનું છોડીને મહેસાણા જઈને ફોર્મ ભર્યું અને ઇલેક્શન લડ્યું। આપ ધારાસભ્ય તો હતા પણ ભાજપમાં ક્યારે જોડાયા અને કેવી રીતે જોડાયેલા? 75 પછી જ્યારે લોકસભાના ઇલેક્શન આવ્યું ત્યારે મને લોકસભા લડાવવા માટે પાર્ટી આગ્રહ કર્યો અને એ વખતે જનસંઘ પછી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બનેલી, તો એ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી થયેલી। પણ એ દિવસો કેવા હતા દાદા? એટલે ચૂંટણી લડવી કેટલી મુશ્કેલ હતી, કેટલી અઘરી હતી? કારણ કે ઇન્દિરાજીનું હત્યા થયેલી પછી ચૂંટણી હતી। સદભાગે મને મારા આટલા બધા ઇલેક્શન લડ્યા એમાં કોઈ બહુ ફેર, એ વખત કે આજમાં બહુ જાજુ ફેર નહીં લાગ્યો। એ વખતે ઓછા કાર્યકર્તાઓ હતા પણ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી કામ કરતા। અત્યારે પાર્ટી મોટી બની છે અને એને કારણે પણ કામ ઉપાડી લીધું છે। એ જમાનો એવો હતો કે જનસંઘની ટોપી પહેરીને ક્યાં ગામમાં જવાય નહીં, એવા દિવસો હતા। ગજામાં ટોપી લઈને જઈએ અને જનસંઘના સપોર્ટર, પાર્ટીના સપોર્ટર, સમાજનો અમુક વર્ગ જ હતો, તો કાર્યકર્તા પોતાના ખર્ચે ઘેરથી ચણા અને મફરા લઈને આવે પણ એ રીતે પ્રચારમાં નીકળતા, ક્યાંય હોટેલ નહીં, ક્યાંય બીજો ખર્ચો નહીં। પહેલી તમે ચૂંટણી લડ્યા, સાગરભાઈ સામે ચૂંટણી લડ્યા, એ દિવસો એક્ઝેક્ટ કેવા હતા? દિવસો અઘરું હતું। ઇન્દિરા ગાંધીના વેવ પછી કોઈ પ્રચારમાં પણ ન જોડાય, પણ જે એ વખતે ક્યાંક લોકોમાં પ્રેમ અને લાગણી અને ઉમરકો, એને કારણે મને આખા સીટમાં, એટલે 800થી 900 જેટલા ગામ હતા, બધેથી ખૂબ સારો આવકાર મળતો। એ ચૂંટણીની સભાઓ દાદા કેવી થતી? કેટલું અઘરું હતું એ વખત પ્રચારના લોકો સુધી એટલે સભાઓ ખૂબ સારી થતી, લોકો સ્વયંભૂ આવતા। ત્યારે એ વખતે સ્વયંભૂને કારણે ગામની ભાગોરે બહેનો કડો લઈને આવકાર કરે અને એક પ્રસંગ ઉત્સાહ જેવું જ લાગે કે નાનો પ્રસંગ છે એવું। એ જમાનામાં અટલજી આવતા પ્રચાર કરવા, એ દિવસો એ શું હતું આખું? અટલજીને તો સાંભળવા માટે સૌ કોઈ આવતું અને અટલજી સાથે મારે ખૂબ જ એ વખતે પ્રચારમાં પ્રવાસો મારે આવતા। કદાચ એ પ્રસંગ પણ તમને યાદ હશે કે મહેસાણાથી હું ને અટલજી બંને, અમારી એક જ ગાડી હતી, એ ગાડીમાં પાછલી સીટ પર અમે હતા અને નંદાસણ પાસે પાર્ટીની કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે મેં ઉતર્યા। કમનસીબે અમારા ઉપર હુમલો પણ થયો, પણ એ પોઝિશનમાં અટલજીને મેં અમદાવાદ જવા નીકળ્યા, પગે સખત વાગેલું, દુખાવાની રાડ પાડે, પણ કલોલની એક સભા હતી તો ત્યાં કલોલની સભા માટે કલોલવાળા આગ્રહી હતા, એટલે પાર્ટીના ઉત્સાહના કારણે અમારો મોરલ ખૂબ ટકી રહેલો। કેમ કે આપ પણ ઉત્તર ગુજરાતથી, મહેસાણા જિલ્લાથી, નરેન્દ્રભાઈ પણ મહેસાણા જિલ્લાના, એ દિવસોમાં નરેન્દ્રભાઈની ભૂમિકા કેવી હતી? કેટલા એક્ટિવ હતા? નરેન્દ્રભાઈ પ્રચારક હતા અને લોકો સાથે સંપર્કમાં ખૂબ જ હતા
એમાં ખાસ કરીને કટોકટી વખતે એમને ગામોગામ જે કાર્યકર્તાઓના એરેસ્ટ થયા હતા એમના પરિવારની એ બધી સંભાળ નરેન્દ્રએ ખૂબ સારી રાખેલી. એ બધા કરતાં એની આગવી સૂઝના આવડત પ્રચારની, ગીતો ન બનાવવાના, બીજું બધું કઈ રીતે પ્રચાર કરવો એ આવડતમાં તો એનો આજે અદ્વિતીય અનપેરેલલ કહી શકાય. કોઈ કિસ્સો યાદ હોય તો એ દિવસનો તમને, તમારી સાથે મુલાકાતનો? આમ તો નાના મોટા અનેક હોય. નોંધપાત્રમાં એ કહી શકાય કે પ્રચાર માટે નીકળી ત્યારે ગમે તેવા તોફાની વાતાવરણ જગ્યાઓમાં પણ જો અમે હિંમત કરતા, આપણે ત્યાં જઈએ ને મૂળો થયાની ચિંતા નહીં કરવાની, પ્રચાર માટે નીકળ્યા છીએ તો ડટીને જવું પડે અને અમે જતા બધે. કેમ કે એ વખતે માધવસિંહ સોલંકીનો સુવર્ણકાળ હતો, ઉગતો સુરત તપતો હતો જબરજસ્ત, ઇન્દિરાજીની હત્યા થયેલી, કોંગ્રેસનો માહોલ હતો. કેટલું અઘરું હતું લોકસભા જીતવી અને ઉત્તર ગુજરાતની અંદર બીજેપીનું કમળ ખીલાવવું. એ વખતે તો કલ્પના જ નહીં, પણ ઇન્દિરાનો વેવ હતો એટલે પ્રચાર ખૂબ અઘરો પડતો અને લોકો વચ્ચે જવું પણ કઠિન હતું. છતાં મને સદભાગ્યે એઝ અ મેડિકલ ઓફિસર, એઝ અ ડૉક્ટર, મહેસાણા જિલ્લાના વિજાપુર ને માણસાએ મારે પ્રેક્ટિસના કામો હતા. મહેસાણામાં પણ મળવાનું થતું. કડી તાલુકાના ક્યાંક સમાજના જાણીતા કાર્યકર્તાઓના સમાજ હતો, એને કારણે મને બીજા કોઈના કરતાં પણ વધારે આવકાર મળ્યો. અને એને કારણે જે કાર્યકર્તાઓનો ઉત્સાહ હતો, પાર્ટી સાથે સંકળાયેલા કિસાન સંઘ બીજા બધાઓએ ખૂબ તાકાતથી કામ કર્યું અને એને કારણે જીતી શક્યા. પરિણામ આવશે ત્યારે એ કલ્પના નહોતી કે 1 કે 2 સીટો આવવાની છે, પણ લકીલી આઈ વોઝ વન ઓફ ધ 2 એ વખતના 2 પૈકીનો હું પણ હતો. કેમ કે અટલજી પણ ચૂંટણી હારેલા, અડવાણીજી પણ ચૂંટણી હારેલા અને તમે જીતેલા અને સ્વાભાવિક 2 સાંસદ પૈકીના એક હતા. એ વખતે દેશમાં કેવો માહોલ હતો અને અટલજીને આપ મળ્યા હશો, એ શું વાત હતી? જે સાથે ગુજરાતમાં પાર્ટીમાં કામે પણ આવતા ત્યારે ક્યાંક મારી સાથે પ્રવાસમાં જવાનું હતું. ગાડી પાર્ટીમાં ખૂબ ઓછી હતી તો મારી ગાડીમાં સાથે મેં પ્રવાસમાં જતા. ડ્રાઇવિંગ હું કરતો, બાજુમાં બેઠા હોય એટલે વાતો પણ ખૂબ મજાની અલગ મલગની એમની પાસેથી જાણવા મળતી. 84માં તમે જીત્યા, માત્ર 2 લોકો, 2 જ સાંસદ જીત્યા. એ વખતે અટલજીનું શું કહેવું હતું અને બધા જે પણ ઉમેદવારો હતા, ભાજપના કાર્યકર્તાઓ હતા, એમને કેવી રીતે મોટિવેટ કર્યા? એમને કાગળ લખ્યા બધાને કે તમે ચૂંટણી કેમ હાર્યા. એમાં કેમ હાર્યા એ કાગળ મારા પર પણ એવો જ આવ્યો કે તમે કેમ હાર્યા. એટલે બીજા દિવસે એમના ઘેર હું ગયો, ચા બા પીધી, પછી મેં કીધું એમાંથી કાગળ કાઢ્યો. એટલે આમ કાગળ એટલા હસ્યા કે આ મારી સહીવાળો કાગળ છે, વાત સાચી. મેં ગીવ ઇટ ટુ મી કે ના કાગળ મારી પાસે રાખીશ. મારે નેચરલી એમને માગ્યું એટલે આપી દેવું. પણ એમને ભૂલથી બીજા ભેગી એ પણ સહી કરી કે તમે કેમ હાર્યા. એટલે એ દિવસોનું હાસ્ય હજુ પણ મને યાદ છે. ક્યારેય વિચારેલું કે 24 પાર્ટીઓની ભેગી સરકાર બનાવી અને એ જ પાર્ટી, એ જ ભાજપ આખા દેશમાં આટલું મોટું વટવૃક્ષ બનશે અને આટલી મજબૂત સરકાર બનશે 2014માં? એમાં નરેન્દ્ર મોદીનો ફાળો મોટો કહી શકાય. એની જે કાર્ય કરવાની પદ્ધતિ, આવડત, સૂઝ, એને કારણે પાર્ટી વધારે મોટી બની શકી. તમને ક્યારે લાગેલું કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બની શકે? કેમ કે આપ મહેસાણા જિલ્લાના હતા, નરેન્દ્રભાઈ મહેસાણા જિલ્લા, ક્યારે એવું થયેલું કે આ વ્યક્તિ એક દિવસ પ્રધાનમંત્રી બનશે? એ મને પ્રસંગ યાદ છે કે ઊંઝા એક સભા હતી. ઊંઝા નગરપાલિકામાં પહેલી વખતે જીત થયેલી એટલે બહુમાન કરવા માટે મને નરેન્દ્રભાઈને ત્યાં ખાસ બોલાવેલા. ત્યારે મારે જ્યારે સ્પીચ આપવાની થઈ ત્યારે મેં એ શબ્દ વાપર્યો કે પાર્ટીના ચાણક્ય નરેન્દ્ર મોદી, એ બધાને નવાઈ લાગી. એટલે એ શબ્દો પછી સાચા પડ્યા એવું સૌ કોઈએ સ્વીકાર્યું. પણ એટલો કોન્ફિડન્ટ હતો તમને કે આ વ્યક્તિ જ એક દિવસ પ્રધાનમંત્રી બનશે? હા, એનો વિલ પાવર જોઈને હું ખૂબ પ્રભાવિત હતો. એની સૂઝ, આવડત, માણસ પરખવાની રીત. એ દિવસોમાં શું કહેતા નરેન્દ્રભાઈ? તમે આવું કહ્યું ચાણક્ય, તો એમનું રિએક્શન શું હતું? હસી લીધું. હમણાં અમે છેલ્લે મળે ત્યારે એ પણ શબ્દો એમને યાદ કર્યા. એટલે મેં કહ્યું કે તમને યાદ છે? કે હા, બરાબર યાદ છે. કેમ કે આપે છેલ્લા 3
3 જનરેશનના નેતાઓ જોયા અને 4થું જનરેશન હવે જોઈ રહ્યા રાજનીતિનું. શું ફરક દેખાયો તમામ નેતાઓ, કોઈ પણ પક્ષના, કોઈ પણ રાજનેતાઓ અને નરેન્દ્રભાઈના વ્યક્તિત્વમાં? નરેન્દ્ર પોતાના વિલ પાવર સ્ટ્રોંગ હોવાના કારણે પોતાની જે વાત મૂકવી હોય મૂકી શકે છે. આજે તમે જુઓ તો 370ની કલમ ખૂબ જ ખરાબ દિવસ હતા કાશ્મીર માટે, પણ એમને પ્રોમિસ આપેલું કે હું હટાવીશ, તો જોખમ ભરીને પણ એમને એ હટાવી. અને આજે પણ કેટલા આગળ વધી શકે સૌ કોઈ જાણે છે કે ત્યાં નરેન્દ્ર મોદી અને ભાઈ અમિત શાહ બંને ખૂબ જ કામ કર્યું. એ 370ની કલમ હટાવવા માટે આપ પણ કદાચ કાશ્મીર ગયેલા, એ ઘટનાક્રમ શું હતો? લાલ ચોક ગયેલા. એ વખતે મને યાદ છે કે 100થી 150 જેટલા કાર્યકર્તાઓ ત્યાં જવા નીકળેલા. તો ફક્ત ત્યાં અંદર ખૂબ ઓછા લોકોને એલાવ કર્યા, પણ આખું એટલું ભયનું વાતાવરણ હતું. અને ત્યાં જઈને છતાં જે ઝંડો ફરકાવ્યો, મુરલી મનોહર જોશી, નરેન્દ્રભાઈ અને બીજા પણ કાર્યકર્તાઓ હતા. પણ એ કાશ્મીરમાં જવું ખૂબ જ અઘરું હતું. એ દિવસો પાછળથી ખબર પડી કે નરેન્દ્રભાઈએ એ વખતે જે આખી જહાદ ઉપાડી હતી એને કારણે આજે શક્ય બન્યું છે. જ્યારે 370 હટાવાઈ લોકસભાની, રાજ્યસભામાં જાહેરાત બી અમિત શાહે કરી. ભાજપના કાર્યકર્તાની સાથે સાથે દેશના એક નાગરિક હોવાના નાતે કેટલું ગર્વ થયેલું, શું મહેસૂસ થયું? હા, એટલે એ વખતે જે કાશ્મીર અમે લાલ ચોકમાં ઝંડા માટે ગયા ત્યારે એ દિવસો યાદ હતા. અને જ્યારે સરકાર બની ત્યારે એમને ક્યાંક પ્રોમિસ પણ આપેલું કે કાશ્મીરની 370 હટાવીશ. એ ખૂબ જ અઘરું કામ હતું, છતાંય કરી શક્યા. એવું જ રામ મંદિરનું તમે જાણો છો કે રામ મંદિર માટે કેટલો સંઘર્ષ કાર્યકર્તાઓને સમાજના લોકોએ કર્યો. તો એ ટાઈમે પણ કહેલું કે મંદિર બનાવીશ. આજે વિશ્વમાં નામ બન્યું એવું સરસ મંદિર બની રહ્યું છે. રામ મંદિરનું એ જે આંદોલન હતું, રામ મંદિર માટે જે ચળવળ હતી, એ કયા પ્રકારની હતી? હિન્દુત્વ વિચારધારાવાળાઓને તો એ વાત ખૂબ ગમી અને એને કારણે એ મંદિર બનવામાં લોકોનો ખૂબ જ સહકાર રહ્યો. એ દિવસો કેવા હતા જ્યારે શિલાપૂજન આખું થતું હતું? એ દિવસો કેવા હતા? શિલાપૂજન વખતે લોકોનો ઉત્સાહ કલ્પના બહારનો. મેં કહ્યું તે પ્રમાણે અરવિંદ ત્રિવેદી અને હું બંને એક ટ્રક જેવી ગાડીમાં લઈને નીકળ્યા પ્રચારમાં. ગાડીમાં શું રહેતા, ગામો ગામ જતા અને એક એક ગામમાં સાથે આવકાર મળે, સાથે નાનું મોટું ફંડ પણ પાર્ટી માટે આપતા, મંદિર માટે. અને જ્યારે 2 મહિને અમે પાછા વળ્યા ત્યારે અમારો આનંદ જુદો હતો. એ સમયે માધ્યમો પણ નહોતા પ્રચારના, તો ચૂંટણીનો પ્રચાર કેવી રીતે કરતા? સભાઓ ગામમાં ગામ અગાઉથી સભાઓ એ રીતે થતી કે પહેલાં એક પાર્ટી આગળ જાય, ગામવાળા ત્યાં ભેગા થાય, સ્પીચ શરૂ થાય, પછી અગત્યના માણસો પાછળથી જાય. ને ટાઈમ અનલિમિટેડ લાંબા સમય સુધી લોકો સાંભળવા બેસી રહેતા. ત્યારે તો પ્લેઝર એ દિવસોને આનંદ એ હતો. અને આ પોસ્ટરો હોર્ડિંગો હતા કે શું હતા? માપના પોસ્ટરો હતા, પણ આજના જેટલા એટલા મોટા કે કલરફુલ નહીં. શું કારણ 84માં બીજેપીના તમામ વરિષ્ઠ દિગ્ગજ નેતાઓ હાર્યા, પણ મહેસાણાની બેઠક જીતાઈ? મહેસાણાનો મિજાજ જ કંઈ જુદો છે. લોકો મહેસાણાને પોલિટિક્સની લેબોરેટરી કહે છે. એનું એક જ કારણ કે લોકો ખૂબ જાગૃત નાગરિક છે. એ બરોડા સ્ટેટ વખતનું ગામ છે. ને બરોડા સ્ટેટ વખતે એજ્યુકેશન ઉત્તર ગુજરાતમાં વધારે મહેસાણામાં હતું. અને એના રિઝલ્ટ અમે એ જોયા કે મેડિકલમાં પણ વધારે ઉત્તર ગુજરાતના છોકરાઓ છે, એન્જિનિયરિંગમાં પણ જાય. એટલે એને કારણે જાગૃતિ હોવાને કારણે લોકો સારી ખોટી વસ્તુ સ્વીકાર કરી શકતા, ને એને કારણે ખૂબ ઇઝી બન્યું. આ પહેલી ચૂંટણી જીત્યા એ વખતે માત્ર 2 હતા, બીજી ચૂંટણી જીત્યા વધુ સાંસદ થયા, સતત વધતા રહ્યા. આખી જે વધવાની પ્રક્રિયા થઈ, બીજેપીનો વ્યાપ વધ્યો, એ પાછળના કયા કયા પરિબળ હોય છે? લોકોનો લાગણી. એ વખતે જ્યારે ત્રીજા કોઈ ટિકિટ આપવાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં પાર્ટીમાં કહ્યું કે બીજા કોઈ ઉમેદવારને પસંદ કરો, પણ કાર્યકર્તાઓ ના કે તમારે જ લડવાની છે. ને તે 5 ઇલેક્શનો સતત એક જ જગ્યાએથી હું લડ્યો અને મતદારોએ મને જીતાડ્યો. એ દિવસોમાં બજરંગ દળ અને કિસાન સંઘ ભારતીય, એની ભૂમિકા શું હતી? બીજેપીને કેવી રીતે બેક? એને સ્ટ્રોંગ ખૂબ સપોર્ટર હતા. કિસાન સંઘ ખાસ કરીને
કિસાન સંઘમાં મારા આજે સદગત મિત્ર એક જીવણભાઈ પટેલ એ ખૂબ જ ઉત્સાહી હતા અને ગામો ગામ પ્રચાર કિસાન સંઘનો કરતા, અને એવું જ VHP વાળા પણ સાથે એટલું જ કામ કરતા, અને એને કારણે બેકગ્રાઉન્ડ સારું એવું બનેલું. કેમ કે 127 બેઠક બીજેપીની આવેલી, ત્યારબાદ નરેન્દ્રભાઈ આવતા રહ્યા, 3 ચૂંટણી એમના નેતૃત્વમાં લડાઈ, સતત બીજેપીનો ગ્રાફ ગુજરાતમાં ઉપર જતો રહ્યો. એ જે ગુજરાતની અંદર બીજેપી વધુ મજબૂત બન્યું, એમાં નરેન્દ્રભાઈની ભૂમિકા કેવી રહી? સંગઠનમાં ખૂબ જ હોશિયાર વ્યક્તિ પારખું, કઈ જગ્યાએ કેમ શું ચાલે છે તે, ને ઉપરાંત ગામો ગામ કોઈને ઓળખતા હોય, જઈને ઊભા રહે ત્યારે 2-3 વ્યક્તિઓના નામ સાથે બોલાવે, એટલે એની લોકોના સાથેની એપ્રોચને કારણે પાર્ટી વધારે આગળ વધી શકી. નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા પછી આપની મુલાકાત પણ થઈ, એ દિવસ કેવો હતો ને શું ચર્ચા થયેલી, જો કહી શકાય તો? એ જસ્ટ જૂના દિવસો યાદ કર્યા. આમ તો અવારનવાર ફોન ઉપર વાતચીત થતી, પણ છેલ્લે એવી વાત થઈ કે આ વખત મેં જે કહ્યું કે મળવું છે, મને કે ગવર્નરના ત્યાં રાત્રે હોલ્ટ હોય છે, ત્યાં આવો. તો ત્યાં અમે પ્રેમથી બેઠા અને ખૂબ મજાની જૂની વાતો બધી. તમને વ્યક્તિમાં ફરક દેખાયો એક સામાન્ય કાર્યકર્તાથી પ્રધાનમંત્રી, કે એવું જ વ્યક્તિત્વ રહ્યું? એમનો લગાવ એના એ જ રહ્યો કાર્ય પ્રજા સાથે, અને જાણીએ છીએ પ્રમાણે એ બેચલર એકલા જ ત્યાં રહેતા, અને ફૂલ સમય પાર્ટી માટે જ એમને આપ્યો છે. એટલું આજે એકલા ગુજરાત કે ભારત નહીં પણ પરદેશમાં પણ એટલી સ્થાન વધારી છે એમ કહું તો આપણે ગૌરવપૂર્વક કહી શકીએ. 2 મોટા સંકલ્પ, 370 અને રામ મંદિર. આપ જ્યારથી પણ બીજેપી સાથે અથવા સંઘ સાથે જનસંઘ સાથે જોડાયા ત્યારથી આ દિલ દિમાગમાં છે. એ બંને સંકલ્પ પૂરા થયા, એનો કેટલો આનંદ થયો પક્ષના એક કાર્યકર્તા તરીકે અને ભારતીય તરીકે? એનું વર્ણન કરવું અશક્ય, શબ્દ જ ઓછા પડે. લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. લોકસભાની 26માંથી 26 બેઠક, ક્યારે કલ્પના કરેલી કે 26માંથી 26 સતત 2 વાર, કદાચ 3જી વાર આવા ચૂંટણી આવશે? કલ્પના નહોતી, પણ કરી શકે, સાબિત કરી શકે કે શક્ય છે. કોના કારણે? તમે શું માનો, એ ક્રેડિટ કોને? નરેન્દ્ર મોદીને મુખ્ય કહી, અનેક બીજા કાર્યકર્તાઓ તો ખરા જ, પણ મોદી એમાં મુખરે હોવાના કારણે અને એમની પદ્ધતિને કારણે લોકોને વિશ્વાસ બેઠો. અને એક કાર્યકર્તા જે રીતે કામ કરે એ રીતે બંને જે કામ કરી રહ્યા છે. કેમ કે લોકસભાની ચૂંટણી પણ આવશે, આ ચૂંટણીમાં કેવા પરિણામનો ભરોસો? પરિણામ સારા જ આવશે, કારણ કે લોકો સમજતા થયા છે જે મુદ્દા પાર્ટીએ અગાઉના વર્ષોમાં કહ્યા હતા એ સાબિત કરી બતાવે છે. જે ઇમ્પોસિબલ હતું એ શક્ય કર્યું છે, એટલે લોકોમાં જરાય ઉત્સાહમાં કમી નથી. મોંઘવારીવાળી વાત ક્યાંય મૂકતા હોય તો મોંઘવારી કંઈ કોઈ પાર્ટીના હાથમાં નથી, સાહેબ ઇન્ટરનેશનલ રીઝન છે. આપ પણ મહેસાણા જિલ્લાના, નરેન્દ્રભાઈ પણ મહેસાણા જિલ્લાના, અને અમિતભાઈ પણ માણસાના કારણે મહેસાણા જિલ્લાના. અમિતભાઈ અને નરેન્દ્રભાઈની આ જોડીને આપ કેવી રીતે મૂલવો છો? જે કૃષ્ણ અને અર્જુનની જોડી કહી શકાય આજે, કારણ કે બંને સુમેરથી એટલું બધું કામ કરે છે, અને નવાઈ એ લાગે છે કે ક્યાંય થાક દેખાતો નથી. દિવસની કેટલી સભાઓ કરે, ખરાબ જગ્યામાં પણ જઈને પોતાના પ્રચારમાં જાય. આજે અમિત શાહ સાઉથમાંનો જે વિસ્તાર ખૂબ કઠિન હતા ત્યાં પણ એમને પ્રચાર કર્યો છે. નરેન્દ્રભાઈનો તો સવાલ નથી, એમને આખા દેશમાં પ્રચારમાં મોખરે રહ્યા છે. ડૉક્ટર AK પટેલ ભારતને ક્યાં જોવા માગે? વિશ્વગુરુ બને એક લાગણી હતી, અને આજે આ બંને અમિત શાહ અને નરેન્દ્રભાઈ એમની જોડીને કારણે અને એમના સતત પ્રયત્નને કારણે એ આજે હું સાર્થક થયેલું જોઉં છું. જુઓ, પક્ષ હિન્દુત્વવાદી, આપ પોતે વિજ્ઞાનના પણ માણસ, ધર્મ અને વિજ્ઞાન બંનેને આપ જાણો. ભારતનું યાન ચંદ્ર ઉપર પહોંચે, ભારતમાં રામ મંદિરનું નિર્માણ પણ થાય. આખા ઘટનાક્રમને આપ કેવી રીતે જુઓ? ત્રણેયના ખૂબ સુમેળ કહેવાય શકાય. ત્રણેય વસ્તુ જે અઘરી હતી એ શક્ય કરી બતાવી, અને એને કારણે વિશ્વમાં પણ લોકોનો વિશ્વાસ બેઠતો જાય છે કે ભાઈ ભારત ને એમાં નરેન્દ્ર મોદીની આગેવાની અદ્વિતીય છે. અને આજે એને કારણે જે બન્યું છે એનો મને બહુ મોટો આનંદ છે. ભારત વિશ્વગુરુ બનશે ખરું? કેટલા કટિબદ્ધ? અત્યારે તો લોકો વિશ્વગુરુ
એ બિરુદ આપી દીધું છે. અમુક દેશો બાદ કરતાં આજે બધા દેશોમાં ભારતની ઓળખાણ પહોંચી ગઈ છે. કેમ કે આજે ઇકોનોમિક્સ કામ જુઓ તો આજે આટલા ખરાબ દિવસોમાં પણ ઇકોનોમિક્સમાં આપણે મોખરે છીએ. કેમ કે નરેન્દ્રભાઈ એક નાના ગામના હતા અને મહેસાણાનું વડનગર એક ખૂણાનું ગામ, નાનું નગર. એક નાના શહેરમાંથી, નાના નગરમાંથી આવેલો વ્યક્તિ આખા વૈશ્વિક ફલક ઉપર પહોંચી ગયો, એ પાછળનું કારણ શું હોય છે? સ્ટ્રોંગ વિલ પાવર. નાનું મોટું કામ ઇમટીરિયલ ગમે તે નાનું હોય પણ માણસ જો વ્યક્તિ એની દિવાલો દૂર, એ કહેવત છે કે દિવાલો દૂર કરીને તૂટે તમારી આત્મશ્રદ્ધા. તો નરેન્દ્રની આત્મશ્રદ્ધા હતી, એને કારણે આ સફળતા મળી શકી છે. નરેન્દ્રભાઈનું કોઈ એવું પાસું જે તમને સૌથી વધુ સ્પર્શ્યું હોય? એ આજે કાર્યકર્તાઓને ઓળખવાની. ગામો ગામ જાય તો કોઈ પણ ગામમાં કાર્યકર્તા એમના જાણીતા હોય જ, અને લોકોમાં પણ એટલા કે આ ગામ સાથે મારો આ સંબંધ છે એવું કહેવાની હિંમત, તેની પાછળનું કારણ પણ હોય છે. એના કારણે એ વધારે જાણીતા બન્યા. શું કારણ કે નરેન્દ્રભાઈ એમ ગણો તો જૂના જમાનાના પણ નેતા કહેવાય, અને એમ ગણીએ તો આજના યુથના પણ આઇકોન. એવું તો શું નરેન્દ્રભાઈમાં હશે કે તમારી પેઢીના નેતાના પણ અપીલિંગ અને નવા જે યુથ છે એમને પણ એમની વાત પડશે? હવે એમનું વિઝન બ્રોડ બન્યું છે, એને કારણે સ્વીકાર્ય બન્યા છે. આજે જે સંકુચિતતા હતી કે લોકો ટીકા કરતા હતા, એવું કંઈ રહ્યું નથી. આજે સાચી વસ્તુ પણ કહેવાની એમનામાં હિંમત છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમને શું વિશેષતા દેખાય? એની સૂઝ અને આવડત. પ્રિડિક્શન આવતા દિવસો શાના છે, પોઝિશનમાંથી કેવી રીતે રસ્તો કાઢવો, એ એમની ખૂબ મોટી આવડત. આજે ઇકોનોમિક સાઇડમાં તો બીજા બધા નીચે જતા જાય છે, ત્યારે જે ભારત ઇકોનોમિક્સમાં પણ ઉપર આવતું જાય છે. વિજ્ઞાનમાં પણ હમણાં જે ચંદ્રયાનનું ઇટ વોઝ અઘરું કામ હતું, એ પણ વૈજ્ઞાનિકો કરી શકાય એટલા માટે કે એની પાછળ નરેન્દ્ર મોદીને એમને છૂટો દૂર આપ્યો. આપ તો આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છો અને કોરોનાનો સમય તમે જોયો પણ ખરો. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશે કોરોનાને જે રીતે ટેકલ કર્યો, એને એક ડૉક્ટર તરીકે આપ કેવી રીતે બોલવા? આજે રસી ગામો ગામ સુધી આપવાની જે એમનું વિઝન હતું, અને એને કારણે જલ્દી કાબૂમાં આવી શક્યું. આજે ફ્રી રસી કોસ્ટલી હોય છે, છતાં પણ એમ ફ્રી આપવાનું પણ એમને આખું સ્વીકાર્યું, અને આજે ગામો ગામ એ જઈ શક્યા છે. અટલજી કહેતા હતા બાદલ છટેંગે હટેંગે કમલ ખીલેગા. તમે માનો છો કે અટલજીનો પણ એ સંકલ્પ પૂરો થયો? ચોક્કસ. અટલજી સાથે તો જે મારા એમના અંગત સંબંધ બનેલા, એમાં એમનું જે નિર્ણય શક્તિ અને આવડત અદ્વિતીય, અને જ્યાં જાય ત્યાં ખૂબ જ પોપ્યુલર. લોકો એમની ભાષામાં એ પાછું દંભની સાચી વાત એ લોકો સ્વીકારતા. નહીં, અટલજીનો એ સંકલ્પ હતો કે કમળ સોળે કળાએ ખીલે. નરેન્દ્રભાઈએ સંકલ્પ પૂરો કર્યો? ચોક્કસ પૂરો કર્યો.